નમસ્કાર, મારું નામ માધવ કોટેચા છે. હું પોરબંદરથી જ બિલોંગ કરું છું અને મારું એક સપનું હતું કે મારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટાર્ટઅપ કરવું છે. તો એમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે કોસ્ટલ એરિયામાં સ્પેશિયલી. એક ભેજ જે ગ્રાઉન્ડ લેવલમાંથી ઉપર ચડતો હોય જેને રાઇઝિંગ ડેમ કહેવાય, એ વસ્તુનો બહુ મોટો પ્રોબ્લેમ હતો ને એનો કોઈ અત્યારે માર્કેટમાં એવું સોલ્યુશન અવેલેબલ નહોતું. અને મેં જોયું તો જે સિમેન્ટ પ્લાસ્ટર છે એ મોઇશ્ચરને ટ્રેપ કરીને રાખે છે, જેની કારણે એ સ્પ્રેડ વધારે થતું હોય છે. તો એક સિમેન્ટ પ્લાસ્ટરનું આપણે અલ્ટરનેટિવ લેવું જોઈએ એવો મારા મગજમાં વિચાર આવેલો. અને પછી મેં મારવાડી યુનિવર્સિટી થ્રુ ત્યાંના જે પ્રોફેસર છે તારક વોરા સાહેબ, એમની અંડરના ગાઈડન્સમાં લઈ અને મારું આ પ્રોડક્ટનું રિસર્ચ કરેલું. અને મને એમાં ગવર્મેન્ટની જે એક ઓર્ગેનાઇઝેશન છે ન્યુજન આઈઈડીસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, એમાંથી મને અત્યારે ટોટલ 4.5 lakhsની ટોટલ ગ્રાન્ટ મળેલી આ રિસર્ચ માટે. સતત 2 વર્ષ સુધી આ વસ્તુનું રિસર્ચ કરેલું અને એના પછી પણ મને ગવર્મેન્ટનો માર્કેટિંગ બાબતે ગાઈડન્સ હરેક બાબતમાં મને ઘણું ગાઈડન્સ એમનું આપેલું છે. એકચ્યુઅલી આ પ્રોડક્ટ એવી છે કે જેમાં જે ભેજ ઉપર ચડતો હોય છે એ સિમેન્ટ પ્લાસ્ટરની જગ્યાએ આ વસ્તુ લગાવવામાં આવે છે. એમાં ભેજ બધો બહાર નીકળવાને અમને એક રસ્તો આપે છે. એવી રીતે અમારી આ પ્રોડક્ટ છે અને ગવર્મેન્ટ એપ્રુવડ લેબોરેટરીઝમાંથી અમારું સર્ટિફિકેશન પણ આવેલું છે. અને હવે અમારે પેટન્ટ માટે પણ એપ્લાય કરીએ છીએ. એમાં પણ મને ડીઆઈસી પોરબંદરમાંથી વનરાજભાઈ શીલો અને પરમાર સાહેબે એવું જણાવેલું છે કે એમાં પણ તમારું 100% રીઇમ્બર્સમેન્ટ તમને મળી શકે. એટલે પેટન્ટ પણ ઓલમોસ્ટ મારી ફ્રીમાં થઈ જશે. અત્યારે પોરબંદરમાં અત્યારે જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ અત્યારે પોરબંદરમાં ઉજવેલો છે, એમાં ખૂબ ઘણા બધા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ આવેલા છે. મને પણ એક સ્ટોલ પ્રોવાઈડ કરેલો છે જેમાં મને પ્લેટફોર્મ મળે, હું આગળ લોકો સુધી આ વસ્તુને પહોંચાડી શકું અને આગળ જતાં પણ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સમાં ને એ બધામાં પણ મને સપોર્ટ મળશે. એ માટે હું સરકારનો, ગુજરાત સરકાર, ભારત સરકારનો ખૂબ આભાર માનું છું.